જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં હશો ને? આજે મેં ઘણા દિવસ પછી વ્લોગ બનાવ્યો છે. તો આજે તો જો બપોરે ખીચડી ને શાક રોટલી એવું બધું બનાવ્યું હતું. તો ખીચડી પડી હતું. આપણે ગુજરાતી લોકોને કેવું કે કોઈ પણ વસ્તુ એમ જવા નહીં દેવાની, કચરામાં વાપરી જ નાખવાની એમ. તો અમારે ત્યાં ખીચડી પડી હતી થોડી ઘણી. તો મારા સસરાને મુઠિયા બહુ ભાવે છે. મારા સાસુ કે હાલ આપણે મુઠિયા બનાવી નાખીએ આજે. તો જો મસ્ત મસ્ત મુઠિયા બનાવવાનો પ્રોગ્રામ કર્યો છે. ગુજરાતીઓની ફેવરિટ આઈટમ છે આઈરિયા. સરસ મજાના જો મુઠિયા વાળું છું. હવે થોડાક રહ્યા છે વાળવાના. અને આ એકલા મુઠિયાથી તો પેટ નહીં ભરાશે, એટલા માટે વિચાર્યું કે જો એ દહીં જ પડ્યું છે તો દહીંની મસ્ત મસ્ત તીખારી કરી નાખશું અને તેની સાથે ગરમા ગરમ રોટલા. તો મુઠિયા, ગરમા ગરમ રોટલા અને ગરમા ગરમ તીખારી મસ્ત મસ્ત વાળું કરવાના છીએ આજે અમે. તો તમને લોકોને આ આઈટમ ભાવે છે એની મને કોમેન્ટ કરજો. અને તમે લોકો મને વારે ઘડીએ બધા કહેતા હતા કે તમારા ચશ્મા બહુ મોટા છે. તો આ વખતે જો તમે મારી ફ્રેમ નાની કરાવી છે એટલે મેં પહેરીને વિડીયો બનાવ્યો છે. તો મારી ફ્રેમ હવે નાની છે ચશ્માની. તો તમે જોઈને કહેજો કે હવે બરાબર લાગે છે કે નહીં. અને તમને વાળું કરવામાં મુઠિયા ને એવું બધું ભાવે છે એની કોમેન્ટ કરજો. ને તમે લોકો પણ ખીચડીનો આ રીતે યુઝ કરીને વસ્તુ વાનગી બનાવો છો એની પણ કોમેન્ટ કરજો. તો આપણે આવતા બ્લોગમાં ફરી મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.